નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીનની ચર્ચા કરેલી. આણ્વીય આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ, બે ભાગ, રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. નેક્સ્ટ પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણની ચર્ચા કરેલી. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આવે છે પ્રોટીનનું વિકૃતિકરણ. પ્રોટીનનું વિકૃતિકરણ સમજાવો. વિકૃતિકરણ એટલે શું? પ્રોટીનનું જે બંધારણ સ્ટ્રક્ચર છે એમાં કોઈ પણ ખામી, ખલેલ ઉત્પન્ન થાય, જૈવિક ક્રિયાશીલતા હોય એ જૈવિક ક્રિયાશીલતા ગુમાવી દે, જેને આપણે પ્રોટીનનું વિકૃતિકરણ કહીએ છીએ. નેક્સ્ટ, પ્રોટીનનું વિકૃતિકરણ. સૌ પ્રથમ તો પ્રાકૃતિક પ્રોટીન એટલે શું? એકદમ સરળ, જૈવિક પ્રણાલીઓમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ. જૈવિક પ્રણાલીઓમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ. અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ તેમજ જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. જૈવિક સક્રિયતા વાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. કુદરતી પ્રોટીન. ફરીથી, પ્રાકૃતિક પ્રોટીન એટલે શું? જૈવિક પ્રણાલીઓમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ. અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. ફરીથી વ્યાખ્યા: જૈવિક પ્રણાલીઓમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા તેમજ જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે, નેચરલ પ્રોટીન. હવે આ પ્રોટીન છે એ જૈવિક સક્રિયતા અમુક કારણોસર ગુમાવી દે છે. આ જે બંધારણ છે ત્રિપરિમાણીય બંધારણ, એ બંધારણ પણ ગુમાવી દે છે. ત્રિપરિમાણીય બંધારણ હોય એ બંધારણ, જૈવિક સક્રિયતા હોય એ સક્રિયતા, એ પ્રોટીન ગુમાવી દેશે. પણ ક્યારે ગુમાવે છે? તો અમુક ભૌતિક કે રાસાયણિક ફેરફારો કરવામાં આવે ત્યારે. ક્યાં ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો કરવામાં આવે ત્યારે પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા ગુમાવે છે? તો એકદમ સરળ, જેમ કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે. તાપમાન વધારવામાં આવે. મોટાભાગના ગોલીય પ્રોટીન છે એને તમે 100°C તાપમાને ગરમ કરો તો પોતાની જૈવિક સક્રિયતા ગુમાવી દે છે, બંધારણમાં પણ ફેરફાર થાય છે. તો હવે એવું પ્રોટીન પ્રાકૃતિક પ્રોટીન રહેતું નથી, એ વિકૃત પ્રોટીન કહેવાય. અને આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. તાપમાનમાં ફેરફાર એટલે એ ભૌતિક ફેરફાર છે, ફિઝિકલ ચેન્જીસ છે, ભૌતિક ફેરફાર.
હા, પીએચમાં ફેરફાર, પીએચમાં ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે, કેમિકલ ચેન્જીસ છે, રાસાયણિક ફેરફાર. તાપમાનમાં ફેરફાર કઈ રીતે કરી શકાય? તો તાપમાનમાં વધારો કરીને જનરલી, કે તાપમાનમાં બહુ ઘટાડો કરવામાં આવે એ પણ તાપમાનનો ફેરફાર છે, ભૌતિક ફેરફાર છે. પીએચમાં ફેરફાર, પ્રોટીન છે એના દ્રાવણમાં પ્રબળ કાર્બનિક એસિડ, ટ્રાયક્લોરોએસિટિક એસિડ, ટ્રાયક્લોરોએસિટિક એસિડ ઉમેરવામાં આવે તો પણ પ્રોટીનનું પ્રાકૃતિક સ્વરૂપ વિકૃત બની જાય છે, આને વિકૃત પ્રોટીન કહેવાય. આ ઘટનાને વિકૃતિકરણ કહેવાય. ફરીથી, જૈવિક પ્રણાલીઓમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા તેમજ જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. હવે જો આ પ્રોટીનમાં ભૌતિક ફેરફારો જેવા કે તાપમાનમાં ફેરફાર કે રાસાયણિક ફેરફારો જેવા કે પીએચમાં ફેરફાર કરવામાં આવે તો પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા ગુમાવે છે અને ત્રિપરિમાણીય બંધારણમાં પણ ફેરફાર થાય છે. પરિણામે આવા પ્રોટીનને વિકૃત પ્રોટીન અને આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. કારણ કે જ્યારે તાપમાનમાં ફેરફાર કે પીએચમાં ફેરફાર કરશો ત્યારે હાઇડ્રોજન બંધમાં ફેરફાર થશે, હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે, વિકૃતિ આવે છે. અને ગોલીય અણુઓ છે, ગોલીય અણુઓ, દાખલા તરીકે આ પ્રકારે ગોલીય અણુઓ હોય, આ ગોલીય અણુ છે, આ હાઇડ્રોજન બંધથી જે છેડાઓ જોડાયેલા હોય, હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે એટલે ગોલીય અણુઓ જે છે એ ખુલી જાય છે, ગોલીય અણુઓ છે એ ખુલી જાય છે. હા, અને એકદમ સિમ્પલ સર્પિલ જે આકાર છે, સર્પિલ આકારમાં તમને ખ્યાલ છે આપણે આ પ્રકારે ચર્ચા કરેલી સર્પિલ આકાર, આ સર્પિલ આકાર છે. હા, ગોલીય અણુઓ શું થાય છે? ખુલી જાય છે, ગોલીય અણુઓ ખુલી જાય છે અને સર્પિલ આકાર છે ને એ વળાંક રહિત થઈ જાય છે. સર્પિલ આકાર શું થાય છે? વળાંક રહિત થઈ જાય છે અને પરિણામે પ્રોટીનના બંધારણમાં અને જૈવિક સક્રિયતામાં ફેરફાર થાય છે. આવા પ્રોટીનને વિકૃત પ્રોટીન કહેવાય. આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. ભૌતિક ફેરફાર જેવો કે તાપમાનમાં ફેરફાર કરો, રાસાયણિક ફેરફાર જેવો કે પીએચમાં ફેરફાર કરો, ટ્રાયક્લોરોએસિટિક એસિડ ઉમેરો તો ગોલીય પ્રોટીન છે એ ખુલી જાય છે અને સર્પિલ આકાર છે એ વળાંક રહિત થઈ જાય છે. પરિણામે પ્રોટીનના ત્રિપરિમાણીય બંધારણમાં ફેરફાર થાય છે અને જૈવિક સક્રિયતા ગુમાવે છે. આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. વિકૃતિકરણને કારણે દ્વિતીયક અને તૃતીયક બંધારણો છે એ નાશ પામે છે. વિકૃતિકરણને કારણે દ્વિતીયક અને તૃતીયક, સેકન્ડરી એન્ડ ટર્શરી, દ્વિતીયક અને તૃતીયક પ્રોટીનના બંધારણો નાશ પામે છે. કારણ કે દ્વિતીયક તૃતીયક પ્રોટીન ગોલીય પ્રોટીન છે, સર્પિલ આકાર છે, આ બધા દ્વિતીયક તૃતીયક પ્રોટીન છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે કે તેની પીએચમાં ફેરફાર કરવામાં આવે તો એ પ્રોટીન બધા નાશ પામે છે. પણ પ્રાથમિક પ્રોટીનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ફેરફાર થતો નથી. પ્રાથમિક બંધારણ છે એમને અખંડ જળવાયેલું રહે છે. નેક્સ્ટ એના ઉદાહરણ આપવા હોય, દાખલા તરીકે ઈંડાની સફેદી. ઈંડાને તમે ગરમ કરો
બોઇલ એગ જેને આપણે કહીએ છીએ એ વિકૃત પ્રોટીન છે. તેમાં રહેલું જે પ્રોટીનનો જે સફેદ ભાગ છે એ વિકૃત પ્રોટીન, એને ગરમ કરશો તો એની શાખામાં ફેરફાર થશે અને પ્રવાહીમાંથી એ ઘન બનશે. એટલે ઈંડાને જ્યારે ગરમ કરવામાં આવે, ઈંડાને જ્યારે ગરમ કરવામાં આવે કે દૂધ જે છે એમાંથી દૂધમાંથી દહીંનું બનવું, આ બંને પ્રોટીનનું વિકૃતિકરણ છે. ઈંડાને ગરમ કરતા કે પછી દૂધમાંથી દહીંનું બનવું, આ પ્રોટીનનું વિકૃતિકરણ છે. ફરીથી એકદમ સહેલો પ્રશ્ન છે, આમ જોવા જઈએ તો ટુ ઇઝી. શું પૂછી શકાય? પ્રોટીનનું વિકૃતિકરણ સમજાવો. પહેલાં તો પ્રાકૃતિક પ્રોટીન કોને કહેવાય? તો જૈવિક પ્રણાલીઓમાં રહેલા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ, અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. હવે પ્રાકૃતિક પ્રોટીનમાં તાપમાનમાં ફેરફાર જેવો ભૌતિક ફેરફાર કે પીએચમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફાર કરવાથી તેમાં રહેલા ગોલીય અણુઓ ખુલી જાય છે, ગોલીય અણુઓ ખુલી જાય છે કે સર્પિલ આકાર વળાંક રહિત બને છે, સર્પિલ આકાર વળાંક રહિત બને છે. આને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. અને વિકૃતિકરણને કારણે દ્વિતીયક અને તૃતીયક પ્રોટીનના બંધારણો નાશ પામે છે. દ્વિતીયક અને તૃતીયક પ્રોટીનના બંધારણો નાશ પામે છે. પણ પ્રાથમિક પ્રોટીન છે એ અખંડ જળવાયેલું રહે છે. પ્રાથમિક પ્રોટીન છે એ અખંડ જળવાયેલું રહે છે. નેક્સ્ટ, દાખલા તરીકે ઈંડાની સફેદીને ગરમ કરવામાં આવે કે પછી દૂધમાંથી દહીંનું બનવું, આ જે છે એ બને ભૌતિક રાસાયણિક ફેરફાર. ઈંડાને ગરમ કરવો એ ભૌતિક ફેરફાર છે. દૂધમાંથી દહીં બને એ સામાન્ય રીતે રાસાયણિક ફેરફાર છે, કેમિકલ ચેન્જીસ છે, કારણ કે તેમાં રહેલા બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે, જેનો તમને ખ્યાલ છે. તો આ વિકૃત પ્રોટીનના ઉદાહરણો છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન, ત્રીજો બાયોમોલેક્યુલ્સ. પહેલો બાયોમોલેક્યુલ્સ આપણે કાર્બોહાઈડ્રેટ્સ જોયેલો છે. કાર્બોહાઈડ્રેટ્સ, એમાં મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. બીજો બાયોમોલેક્યુલ્સ, બીજો જૈવિક અણુ એટલે પ્રોટીન. ત્રીજો બાયોમોલેક્યુલ્સ, થર્ડ વન, ત્રીજો બાયોમોલેક્યુલ્સ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુ. તો પહેલાં તો ન્યુક્લિક એસિડ જે છે એનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે તો 3 ઘટકો આપણને પ્રાપ્ત થાય છે. કેટલા ઘટકો પ્રાપ્ત થાય છે? 3. એ 3 ઘટકો કયા છે? તો શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. તો પ્રશ્ન પૂછી શકાય, ન્યુક્લિક એસિડનું રાસાયણિક સહઘટન સમજાવો. ન્યુક્લિક એસિડનું રાસાયણિક સહઘટન સમજાવો, અથવા ન્યુક્લિક એસિડના ઘટકો સમજાવો. શું છે ન્યુક્લિક એસિડના ઘટકો? તો ડીએનએ, આરએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કે રિબોન્યુક્લિક એસિડ? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જેને ડીએનએ કહેવાય, રિબોન્યુક્લિક એસિડ જેને આરએનએ કહેવાય. ડીએનએ અથવા આરએનએ છે રિબોન્યુક્લિક એસિડ અથવા ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ.
આનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે ડીએનએ કે આરએનએ તો 3 ઘટકો પ્રાપ્ત થાય છે. કયા 3 ઘટકો પ્રાપ્ત થાય છે? તો પહેલો ઘટક શર્કરા, બીજો ઘટક વિષમ ચક્રીય બેઝ અને ત્રીજો ઘટક છે ફોસ્ફેટ. 3 ઘટકો પ્રાપ્ત થાય છે. પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા. બીજો ઘટક છે વિષમ ચક્રીય બેઝ પ્રણાલી, વિષમ ચક્રીય બેઝ પ્રણાલી. ટૂંકમાં શર્કરા પ્રાપ્ત થાય છે, બેઝ પ્રાપ્ત થાય છે અને ત્રીજો ઘટક છે ફોસ્ફેટ. શર્કરા, બેઝ અને ફોસ્ફેટ આ 3 છે એ 3માંથી ન્યુક્લિક એસિડ બનેલા છે. એ 3માંથી ન્યુક્લિક એસિડ બનેલા છે. તો આ 3 એના સહઘટન છે, મીન્સ એના ઘટકો છે. એ ત્રણેય વિશે થોડી સમજૂતી મેળવીએ. પહેલાં તો પેન્ટોઝ શર્કરા, પહેલાં તો પેન્ટોઝ શર્કરા, પહેલો ઘટક શર્કરા. પહેલો ઘટક આપણે શર્કરા જોઈએ. શર્કરામાં પેન્ટોઝ શર્કરા છે. આરએનએનું જળ વિભાજન કરશો તો રિબોઝ શર્કરા પ્રાપ્ત થાય છે અને ડીએનએના જળ વિભાજનથી ડીઓક્સી રિબોઝ શર્કરા પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આરએનએમાં આ પ્રકારની શર્કરા હોય છે, આરએનએમાં આ પ્રકારની શર્કરા હોય છે. એકદમ સરળ બંધારણ છે. બીટા છે, તમને ખ્યાલ છે સ્ટાર વડે દર્શાવેલા કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. એનોમેરિક કાર્બન પર OH ઉપર રાખો તો બીટા, OH નીચે હોય તો આલ્ફા. OH આપણે ઉપર દર્શાવેલો છે તો બીટા. નેક્સ્ટ આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. એકદમ સરળ. HOH, અહીંયા પણ HOH છે ત્રીજા કાર્બન પર, પણ ચોથા કાર્બન પર CH2OH, CH2OH અને H. આ શર્કરાને કહેવાય બીટા ડી રિબોઝ. બીટા ડી રિબોઝ શર્કરા જે આરએનએમાં જોવા મળે છે, રિબોન્યુક્લિક એસિડમાં હોય છે. રિબોન્યુક્લિક એસિડ આરએનએમાં આ શર્કરા જોવા મળે છે. બીજું ડીએનએમાં જે શર્કરા જોવા મળે છે બીટા ડી 2-deoxyriboz, નામ આવું છે બીટા ડી 2-deoxyriboz, એટલે કે બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો હોય. બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો હોય એટલે ડીએનએમાં જે શર્કરા જોવા મળે છે એ શર્કરાનું બંધારણ આ પ્રકારે છે. એ શર્કરાનું બંધારણ બીટા છે માટે OH અને H. 2-deoxy બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો છે એટલે HOH નહીં પણ HH. અહીંયા આટલો ફેરફાર. આ જે ભાગ છે બીજા નંબરના કાર્બન પર એક ઓક્સિજન ઓછો થયેલો છે માટે 2-deoxy કહેવાય. ફરી પાછો HOH, CH2OH અને H. આનું નામ છે બીટા ડી 2-deoxyriboz. બીટા ડી 2-deoxyriboz બીટા શર્કરા છે કારણ કે એનોમેરિક કાર્બન પર OH ઉપર છે. બીટા ડી 2-deoxy બીજા નંબરના કાર્બન પરથી ઓક્સિજન દૂર થયેલો છે તો deoxyriboz જે ડીએનએમાં જોવા મળે, ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડમાં જોવા મળે છે. એકદમ સરળ. આરએનએમાં રિબોઝ શર્કરા છે, આરએનએમાં રિબોઝ શર્કરા છે અને ડીએનએમાં
ડીઓક્સીરિબોઝ શર્કરા છે. ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા છે. અને બંને વચ્ચે આરએનએ અને ડીએનએ વચ્ચે શર્કરાની દ્રષ્ટિએ એક ઓક્સિજનનો ફેરફાર છે. આરએનએ અને ડીએનએમાં શર્કરાની દ્રષ્ટિએ એક ઓક્સિજન ઓછો છે. એટલે સામાન્ય રીતે અણુભારાનો 16 ઓછો થાય. આરએનએ ડીએનએ શર્કરાની દ્રષ્ટિએ એક ઓક્સિજન ઓછો છે. તો આ પહેલો ભાગ થયો શર્કરા. ફરીથી શું કહેવા માગે છે? તો ન્યુક્લિક એસિડના રાસાયણિક સંઘટન સમજાવો અથવા ન્યુક્લિક એસિડના ઘટકો સમજાવો. ન્યુક્લિક એસિડના 3 ઘટકો છે. પેન્ટોઝ શર્કરા છે, વિષમ ચક્રીય બેઝ પ્રણાલી છે અને ફોસ્ફેટ છે. એમાંથી આપણે અત્યારે હાલમાં શર્કરાની વાત કરેલી છે. શર્કરા વળી પાછી 2 પ્રકારની હોય. આરએનએમાં રિબોઝ શર્કરા હોય અને ડીએનએમાં ડીઓક્સીરિબોઝ શર્કરા હોય. બંને વચ્ચે એક ઓક્સિજનનો ફેરફાર છે. ડીએનએ અને આરએનએ પણ શર્કરાની દ્રષ્ટિએ એક ઓક્સિજનનો ફેરફાર છે. આ પહેલો ભાગ થયો શર્કરા. નેક્સ્ટ રાસાયણિક સંઘટન મીન્સ ઘટકોની આપણે ચર્ચા કરીએ છીએ. બીજો ઘટક જે વિષમ ચક્રીય બેઝ પ્રણાલી. વિષમ ચક્રીય બેઝ પ્રણાલી. વિષમ ચક્રીય બેઝ પ્રણાલીમાં 2 પ્રકારની બેઝ પ્રણાલી છે. પ્યુરિન અને પિરિમિડિન. આ 2 પ્રકારની બેઝ પ્રણાલી છે. પ્યુરિન અને પિરિમિડિન. સરળ એકદમ. દાખલા તરીકે અહીંયા NH આવેલું હોય, અહીંયા AN આવેલું હોય, અહીંયા ટ્રિપલ બોન્ડ, અહીંયા નાઇટ્રોજન. આ રીતે અલ્ટરનેટ જે છે એ 3 બંધ. આ દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે અને દ્વિચક્રીય બેઝ પ્રણાલીમાં તમને ખ્યાલ છે એ પ્યુરિનનો સમાવેશ થાય છે. અને પિરિમિડિન છે એ એક ચક્રીય બેઝ પ્રણાલી છે. પિરિમિડિન એક ચક્રીય બેઝ પ્રણાલી છે. અહીંયા નાઇટ્રોજન રિંગમાં, અહીંયા નાઇટ્રોજન અલ્ટરનેટ ડબલ બોન્ડ આવેલા હોય. આ પ્રકારે ડબલ બોન્ડ આવેલા હોય આને આપણે પિરિમિડિન કહીએ છીએ. પ્યુરિન અને પિરિમિડિન. એમાં એડેનિન અને ગ્વાનિન છે એ પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. એડેનિન અને ગ્વાનિન પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. જ્યારે સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે. 2 પ્રકારની બેઝ પ્રણાલી પ્યુરિન અને પિરિમિડિન. એમાં એડેનિન ગ્વાનિન પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. 2 ચક્ર આવેલી છે, 2 રિંગ આવેલી છે. સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે. એમાં તમને ખ્યાલ છે ડીએનએમાં ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન આ 4 બેઝ જોવા મળે છે. ફરીથી પ્રશ્ન પૂછી શકાય, ડીએનએમાં કયા 4 બેઝ જોવા મળે છે? તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન. જ્યારે આરએનએમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિનને બદલે યુરેસિલ માત્ર એક
બેઝનો ફેરફાર, થાયામીનને બદલે યુરેસિલ, થાયામીનને બદલે યુરેસિલ. ફરીથી ડીએનએ અને આરએનએમાં શર્કરાની દ્રષ્ટિએ ઓક્સિજનનો ફેરફાર હતો. આરએનએ કરતાં ડીએનએમાં એક ઓક્સિજન ઓછો હોય, બીજા નંબરના કાર્બન પર ઓક્સિજન ઓછો હોય. આરએનએ કરતાં ડીએનએમાં એક ઓક્સિજન ઓછો હોય બીજા નંબરના કાર્બન પર. જ્યારે બેઝની દ્રષ્ટિએ પણ એક ફેરફાર થાય. ડીએનએમાં થાયામીન હોય અને આરએનએમાં યુરેસિલ હોય. ફરીથી 3 બેઝ તો બંનેમાં સમાન છે, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. આ 3 બેઝ બંનેમાં સમાન છે. બેઝમાં પણ માત્ર એક ફેરફાર, થાયામીન અને યુરેસિલ, થાયામીન અને યુરેસિલ. થાયામીન અને યુરેસિલની વાત કરતા હોય તો એમાં માત્ર મિથાઇલ સમૂહનો ફેરફાર છે, મિથાઇલ સમૂહનો ફેરફાર છે. શું છે આપણે જોઈએ હમણાં બંધારણ. તો પહેલાં આપણે બંધારણ દોરીએ એડેનિન. એડેનિન છે એ દ્વિચક્રીય, એડેનિન દ્વિચક્રીય પ્યુરિન પ્રકારની બેઝ પ્રણાલી છે. એટલે પહેલાં તો પ્યુરિન દર્શાવવાનું. આ પ્રકારે બંધારણ થશે. એડેનિન સિમ્પલ બંધારણ છે, સાવ સહેલું બંધારણ છે, એકદમ સરળ. અહીંયા નાઇટ્રોજન, અહીંયા પણ નાઇટ્રોજન, બરાબર. અહીંયા એન, અહીંયા NH. આ એડેનિનની વાત થાય છે. અલ્ટરનેટ ડબલ બોન્ડ મૂકવાના છે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ ન હોય, કારણ કે આ નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂરી થઈ છે, આ નાઇટ્રોજનની 2 સંયોજકતા પૂરી થઈ છે, એટલે NH આવેલું છે. અલ્ટરનેટ ડબલ બોન્ડની રચના ડબલ, સિંગલ, ડબલ. આ જે રચના જે છે એ આપણે અત્યારે જે બંધારણ દોરેલું છે એ પ્યુરિનનું બંધારણ દોરેલું છે. શેનું બંધારણ દોરેલું છે? પ્યુરિનનું. પણ જો તેના આ ભાગમાં NH2 મૂકવામાં આવે, NH2, તો આને જે કહેવામાં આવે છે એડેનિન. એડેનિન જે છે એ દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. જો કાર્બનનો ક્રમ આપવો હોય તો 1, 2, 3, 4, 5, 6 નંબરિંગ ક્રમ 1, 2, 3, 4, 5, 6 અહીંથી ક્રમ અપાય, અથવા અહીંથી આપો તો 1, 2, 3, 4, 5, 6 આ રીતે થશે. હા, 1, 2, 3, 4, 5, 6 આ પિરિમિડિન બેઝ પ્રણાલીમાં જે ક્રમ આપીએ છીએ. ફરીથી 1, 2, 3, 4, 5, 6 અહીંયા 1, 2, 3, 4, 5, 6 પછી અહીંયા 7, 8 and 9 આ નંબરિંગ છે. હવે જોજો ને કયા નંબરના કાર્બન પર NH2 સમૂહ જોડાયેલો છે, કયા નંબરના કાર્બન પર કયા નંબરના કાર્બન પર NH2 સમૂહ જોડાયેલો છે? તો સિમ્પલ 6 નંબરના કાર્બન પર. આ કેનું બંધારણ છે? એડેનિન. એડેનિન. એડેનિન પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. એડેનિન પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. નેક્સ્ટ એડેનિન, પછી ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન બંનેમાં 2 ચક્ર આવે છે, પ્યુરિન પ્રકારની છે અને એકદમ સરળ. ફરી પાછું એ જ બંધારણ. અહીંયા N, N, NH. હવે જ આની રચનામાં આટલો ફેરફાર થાય છે. અહીંયા ડબલ બોન્ડ છે. નેક્સ્ટ અહીંયા 3 ડબલ બોન્ડ હતા, એની જગ્યાએ અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ છે તૂટી જાય છે. તો આ નાઇટ્રોજનની 3 સંયોજકતા હતી, 3 ને બદલે 2 સંયોજકતા થઈ જાય છે. એટલે N નહીં પણ NH, કારણ કે આ બંધ તૂટે છે એટલે આવી રચના થાય છે. બંધ તૂટે છે એટલે અહીંયા કાર્બોનિલ સમૂહ, C ડબલ બોન્ડ O સમૂહ અને બીજા નંબરના કાર્બન પર NH2 સમૂહ છે. તો આ પ્રકારની રચનાને ગ્વાનિન કહેવામાં આવે છે. એડેનિન અને ગ્વાનિન બંને પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. એડેનિન, ગ્વાનિન બંને પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે અને ટેક્સ્ટ બુકમાં પણ આ બંધારણો આપેલા છે. ત્યાં આ પ્રકારે લખેલું હશે, નાઇટ્રોજન CH
NH, કાર્બન કાર્બન કાર્બન, NH2, N, CH, N. અહીંયા કાર્બન લખેલા છે, કાર્બન કાર્બન કાર્બન, હાઇડ્રોજન C, C, N, CH, NH, N, CH, N, C. એટલે આ પ્રકારે કાર્બન દ્વારા એ બંધારણ દોરેલું છે, જેને આપણે પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. એ છે એડેનિન અને ગ્વાનિન. એડેનિન ગ્વાનિન બંને પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ. આ ત્રણેય સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ છે એ પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે. પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે. પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે મીન્સ આ રીતે દર્શાવી શકાય. પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે. અહીંયા નાઇટ્રોજન આ રીતે દર્શાવી શકાય. અહીંયા નાઇટ્રોજન, આ પણ એ જ સ્થાન છે, અલ્ટરનેટ સ્થાન ટૂંકમાં કહીએ તો, બરાબર. અને એકદમ સરળ. અહીંયા ડબલ બોન્ડ છે, નેક્સ્ટ અહીંયા સિંગલ, વળી પાછા ડબલ, કારણ કે નાઇટ્રોજન છે. અહીંયા N નહીં પણ NH, એટલે નાઇટ્રોજનની 4 સંયોજકતા 3 સંયોજકતા પૂરી થાય છે. નેક્સ્ટ અહીંયા કાર્બોનિલ સમૂહ આવેલો છે, C ડબલ બોન્ડ O સમૂહ આવેલો છે, અને અહીંયા NH2 સમૂહ આવેલો છે, C ડબલ બોન્ડ O અને NH2. આ પ્રકારની રચનાને સાઇટોસિન કહેવાય. સાઇટોસિનમાં કાર્બોનિલ સમૂહ છે, ગ્વાનિનમાં કાર્બોનિલ સમૂહ છે, પણ એડેનિનમાં કાર્બોનિલ સમૂહ આવેલો નથી. આ પ્રકારની રચનાને આપણે કહીએ છીએ સાઇટોસિન. ફરીથી NH આ જ બંધારણ થશે, બરાબર. તમને ખ્યાલ હોય તો અહીંયા NH મૂકી દો, અહીંયા N મૂકી દો, અહીંયા કાર્બન અને બે નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ મૂકી દો, બરાબર છે, અહીંયા NH2 મૂકી દો. તો આ પ્રકારની રચનાને જે છે એ આપણે સાઇટોસિન કહીએ છીએ. અને સાઇટોસિન પિરિમિડિન પ્રકારની એક ચક્રીય બેઝ પ્રણાલી છે. નેક્સ્ટ એના પછી થાયમિન. થાયમિનમાં પણ આ જ રીતે એકદમ સિમ્પલ, પણ થાયમિન જે છે એ આ પ્રકારનું બંધારણ દર્શાવે છે. સિમ્પલ, અહીંયા નાઇટ્રોજન, અલ્ટરનેટ સ્થાનમાં ત્યાં પણ નાઇટ્રોજન છે, એકદમ સરળ રચના છે. હવે જોવો જોઈએ ને, અહીંયા બધી બે જગ્યાએ ડબલ બોન્ડ હતા, એની જગ્યાએ માત્ર ડબલ બોન્ડની સંખ્યા 1, ડબલ બોન્ડની સંખ્યા 1. કાર્બોનિલ સમૂહ તો ત્યાં પણ છે જ, અહીંયા કાર્બોનિલ સમૂહ, કાર્બોનિલ સમૂહ. અહીંયા નાઇટ્રોજનની સંયોજકતા એક જ થઈ, બે જ થઈ છે, એક બાકી છે NH, અહીંયા પણ NH, કારણ કે ડબલ બોન્ડ હતો એટલે નાઇટ્રોજનની 3 સંયોજકતા થઈ જતી હતી, જ્યારે અહીંયા નાઇટ્રોજનની 2 જ સંયોજકતા થાય છે એટલે NH, આટલો ફેરફાર. બીજું વધારાનું જે છે, તમે અહીંયા NH2 સમૂહ દર્શાવતા હતા, એ NH2 સમૂહની જગ્યાએ કાર્બોનિલ સમૂહ આવે, આ કાર્બોનિલ સમૂહ, બરાબર. અને અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા મિથાઇલ સમૂહ છે. આ પ્રકારની રચના જે છે એને આપણે કહીએ છીએ થાયમિન. થાયમિન. DNA અને RNA જે છે એમાં માત્ર થાયમિન અને યુરેસિલનો ફેરફાર છે. થાયમિન અને યુરેસિલનો ફેરફાર છે. થાયમિનને બદલે યુરેસિલ આવેલો હોય. થાયમિન યુરેસિલમાં ફેરફાર શું? મિથાઇલ સમૂહ ન મૂકો, મિથાઇલ સમૂહ ન દર્શાવો તો યુરેસિલ થઈ જાય. બાકી બીજો કોઈ પણ ફેરફાર નથી, બધું સરખું છે. આ પ્રકારે થશે. જો અહીંયા NH, અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા NH, અહીંયા C ડબલ બોન્ડ O, આ રીતે. અહીંયા મિથાઇલ સમૂહ મૂકો, બરાબર. મિથાઇલ સમૂહ મૂકો તો થાયમિન, મિથાઇલ સમૂહ ના મૂકો તો યુરેસિલ. પ્રશ્ન પૂછી શકાય, થાયમિન અને યુરેસિલમાં કયા સમૂહની દ્રષ્ટિએ ફેરફાર રહેલો છે? તો કયા સમૂહની દ્રષ્ટિએ ફેરફાર રહેલો છે થાયમિન અને યુરેસિલમાં? મિથાઇલ સમૂહની દ્રષ્ટિએ. કેનો અણુભાર વધુ થાય, થાયમિનનો કે યુરેસિલનો? થાયમિનનો કે યુરેસિલનો? તો થાયમિનમાં CH3 વધુ છે, એટલે CH3 વધુ નથી, હકીકતમાં અહીંયા હાઇડ્રોજન દૂર થયેલો હોય, આમાં હાઇડ્રોજન આવેલો, એટલે CH2 નો ફેરફાર છે. તો બંને વચ્ચે માત્ર CH2 એટલે કે 14 અણુભારનો ડિફરન્સ છે. થાયમિનમાં 14 અણુભાર વધુ થાય, યુરેસિલમાં
14 અણુભાર ઓછો થાય. બંને વચ્ચે 14 અણુભારનો ડિફરન્સ છે. પ્રશ્ન એવો પૂછી શકાય કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિલમાંથી કયા બેઝ પ્રણાલીમાં કાર્બોનિલ સમૂહ આવેલો નથી? કાર્બોનિલ સમૂહ આવેલો નથી. તો કાર્બોનિલ સમૂહ આવેલો ન હોય એવું કોણ છે? એડેનિન છે. એડેનિનમાં કાર્બોનિલ સમૂહ આવેલો નથી. બાકી ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ કાર્બોનિલ સમૂહ ધરાવે છે. એમાં થાયમિન અને યુરેસિલમાં 2 કાર્બોનિલ સમૂહ છે. થાયમિન અને યુરેસિલમાં 2 કાર્બોનિલ સમૂહ છે. જ્યારે સાઇટોસિન અને ગ્વાનિનમાં 1 કાર્બોનિલ સમૂહ છે. 1 કાર્બોનિલ સમૂહ છે. નેક્સ્ટ આ જે આપેલા છે આમાં 1 તૃતીયક નાઇટ્રોજન છે. આમાં 1 પણ તૃતીયક નાઇટ્રોજન નથી. આમાં 1 પણ તૃતીયક નાઇટ્રોજન નથી. તો તૃતીયક નાઇટ્રોજન કેમાં છે કેટલા? જો આમાં તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 3. તૃતીયક ટર્શરી નાઇટ્રોજન. આમાં તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 2. બરાબર. આમાં તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 1 અને આમાં તૃતીયક નાઇટ્રોજન આવેલા હોતા નથી. તો તૃતીયક નાઇટ્રોજનના ચડતા ક્રમમાં ગોઠવો. ડીએનએમાં અથવા આરએનએમાં જે બેઝ જોવા મળે છે તેમાં તૃતીયક નાઇટ્રોજનનો ચડતો ક્રમ. તો થાયમિન અથવા યુરેસિલમાં તૃતીયક નાઇટ્રોજન નથી. એટલે એના કરતાં થાયમિન અથવા યુરેસિલ કરતાં કેમાં તૃતીયક નાઇટ્રોજન વધુ છે? સાઇટોસિનમાં. બરાબર. સાઇટોસિન કરતાં ગ્વાનિનમાં. ગ્વાનિનમાં કેટલા તૃતીયક નાઇટ્રોજન છે? 2. અને ગ્વાનિન કરતાં એડેનિન. તો તૃતીયક નાઇટ્રોજનનો ચડતો ક્રમ થાયમિન અથવા યુરેસિલ એના કરતાં કેમાં તૃતીયક નાઇટ્રોજન વધુ છે? સાઇટોસિન. સાઇટોસિન કરતાં ગ્વાનિન. ગ્વાનિન કરતાં એડેનિન. આ તૃતીયક નાઇટ્રોજનની સંખ્યાનો ચડતો ક્રમ આમ પણ પૂછી શકાય. અને નેક્સ્ટ લાસ્ટ વન છેલ્લો ભાગ છે વિષમ ચક્રીય બેઝ પ્રણાલી, શર્કરા અને ત્રીજો ભાગ થશે ફોસ્ફેટ. ત્રીજો ભાગ કેવો છે? ફોસ્ફેટ. ત્રીજો ભાગ થશે ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે તમને ખ્યાલ છે PO4 3-. ફોસ્ફરસ સાથે 4 ઓક્સિજન જોડાયેલા હોય તો આમ થશે 4 ઓક્સિજન. ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન મૂકું છું. સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. આ ત્રણેય ઓક્સિજન પર -1 -1 -1 એટલે ટોટલ વીજભાર થશે -3. -3 વીજભાર થશે. આ ફોસ્ફેટ છે. એમાં કોઈ એક ઓક્સિજન છે એક શર્કરાના, કોઈ એક ઓક્સિજન એક શર્કરાના, જનરલી એ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય અથવા શર્કરાના પહેલો કાર્બન, પછી બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. પહેલા અને પાંચમા કાર્બન સાથે જોડાય છે. કોઈ એક શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય છે તો બીજો ઓક્સિજન છે એ બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાશે. પહેલા કાર્બન સાથે અને પાંચમા કાર્બન સાથે જોડાશે. તો આને લખવું હોય તો આમ લખી શકાય C1. આ ધારો કે આ અથવા બેમાંથી એક, આને આપણે લખશું C5. પણ બે એક જ શર્કરાના થયા C1 અને C5. તો આમાં લખવાનું C1 ડેશ, અહીંયા લખવાનું C5 ડબલ ડેશ. મીન્સ આનો અર્થ શું થયો? કોઈ એક શર્કરાના પ્રથમ કાર્બન સાથે, તો આ છે બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાયેલું હોય છે. કયા બંધથી જોડાયેલું હોય છે? ફોસ્ફોડાયએસ્ટર. તો આ ન્યુક્લિક એસિડના સહઘટન, 3 સહઘટન થયા શર્કરા. શર્કરામાં આરએનએ અને ડીએનએમાં એક ઓક્સિજનનો ફેરફાર છે. આરએનએમાં રિબોઝ શર્કરા છે, બીટા ડી રિબોઝ. ડીએનએમાં બીટા ડી 2-deoxy રિબોઝ. અચ્છા, બંને વચ્ચે એક ઓક્સિજનનો ફેરફાર, એટલે અણુભારની દ્રષ્ટિએ વાત કરતા હોય તો 16નો ફેરફાર. નેક્સ્ટ
બીજું વિષમચક્રીય બેઝ પ્રણાલી. વિષમચક્રીય બેઝ પ્રણાલી બે પ્રકારની છે, પ્યુરિન પ્રકારની પણ છે અને પિરિમિડિન પ્રકારની પણ છે. એમાં એડેનિન અને ગ્વાનિન પ્યુરિન પ્રકારની દ્વિચક્રીય બેઝ પ્રણાલી છે. સાઇટોસિન, થાયમિન અને યુરિસિલ એક ચક્રીય પિરિમિડિન પ્રકારની બેઝ પ્રણાલી છે. એમાં ડીએનએમાં જે 4 બેઝ છે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન. આરએનએમાં જે 4 બેઝ છે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ. થાયમિન અને યુરેસિલ જે છે એ ફેરફાર બંનેમાં, ડીએનએમાં થાયમિન હોય, આરએનએમાં યુરેસિલ હોય. પછી બધી જ શર્કરાઓના બંધારણ આપેલા છે. બંધારણમાં ખાસ કાર્બોનિલ સમૂહ ધરાવતી શર્કરાઓની વાત કરતા હોય તો આ ચારેય શર્કરામાં કાર્બોનિલ સમૂહ છે. એડેનિનમાં કાર્બોનિલ સમૂહ આવેલો નથી. પછી થાયમિન અને યુરેસિલમાં બબ્બે કાર્બોનિલ સમૂહ છે. બબ્બે કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ આવેલો છે, તૃતીયક નાઇટ્રોજન આવેલો નથી. કાર્બોનિલ સમૂહની સંખ્યા 2 છે પણ તૃતીયક નાઇટ્રોજન નથી. આમાં કાર્બોનિલ સમૂહની સંખ્યા 1 છે, તૃતીયક નાઇટ્રોજન 1 છે. કાર્બોનિલ સમૂહની સંખ્યા 1 છે, તૃતીયક નાઇટ્રોજન 1 છે. કાર્બોનિલ સમૂહની સંખ્યા નથી, તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 3 છે. તો તૃતીયક નાઇટ્રોજનના ચડતા ક્રમમાં મૂકવું હોય તો થાયમિન, યુરેસિલમાં તૃતીયક નાઇટ્રોજન નથી. સાઇટોસિનમાં તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 1 છે. ગ્વાનિનમાં તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 2 છે, જ્યારે એડેનિનમાં તૃતીયક નાઇટ્રોજનની સંખ્યા 3 છે. તો તૃતીયક નાઇટ્રોજનના ચડતા ક્રમમાં ગોઠવી શકાય. અને નેક્સ્ટ થર્ડ વન, ત્રીજો પોર્શન આપણે જોયો તો ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે PO4 3-. એમાં ઓક્સિજન એક શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાય તો આ બીજો ઓક્સિજન છે બીજી શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાશે. કઈ રીતે જોડાણ કરવું જેની આપણે પછી ચર્ચા કરીશું. તો આ પ્રશ્ન થયો, ન્યુક્લિક એસિડના સહઘટકો જણાવો. નેક્સ્ટ એના પહેલાનો પ્રશ્ન આપણે જોયેલો છે. એના પહેલાનો આપણે અભ્યાસ કરેલો છે પ્રોટીનનું વિકૃતિકરણ. જૈવિક પ્રણાલી હોય એ જૈવિક પ્રણાલીમાં સામાન્ય રીતે અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા અને સામાન્ય રીતે જૈવિક સક્રિયતા ધરાવતા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. પ્રાકૃતિક પ્રોટીન છે વિકૃત પ્રોટીન બની જાય જ્યારે એની જૈવિક સક્રિયતા દૂર થાય કે ત્રિપરિમાણીય બંધારણ દૂર થાય. તો જૈવિક સક્રિયતા કઈ રીતે દૂર થાય અથવા ત્રિપરિમાણીય બંધારણ કઈ રીતે દૂર થાય? તો તેમાં ભૌતિક કે રાસાયણિક ફેરફારો કરવામાં આવે. ભૌતિક ફેરફારમાં તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, જેમ કે ઈંડાને ગરમ કરવામાં આવે છે. રાસાયણિક ફેરફારમાં pHમાં ફેરફાર કરવામાં આવે, જેમ કે દૂધમાંથી દહીં બને એટલે દૂધમાં આપણે લેક્ટિક એસિડ ઓલરેડી ઉમેરીએ છીએ એટલે દૂધનું તરત જ બેક્ટેરિયા દ્વારા વધુ લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થશે. બરાબર? તો દૂધમાંથી દહીંનું બનવું આ બંને પ્રોટીનનું વિકૃતિકરણ છે. યાદ રાખો કે જ્યારે પ્રોટીનનું વિકૃતિકરણ થાય છે ત્યારે તેમાં રહેલા દ્વિતીયક અને તૃતીયક પ્રોટીનના બંધારણો છે એ નાશ પામે છે, પણ પ્રાથમિક બંધારણ એમને અખંડ જળવાયેલું રહે છે. દ્વિતીયક તૃતીયક બંધારણ નાશ પામે છે. નાશ પામવાનું કારણ શું છે? તો ગોલીય પ્રોટીન જે છે વળેલું, બરાબર, એ વળાંક ખુલી જાય છે. બરાબર, ગોલીય પ્રોટીન ખુલી જાય છે. અને નેક્સ્ટ સર્પિલ આકાર જે છે એ આકાર સીધો થઈ જાય છે, મીન્સ એ વળાંક રહિત થઈ જાય છે. તો આ પ્રોટીનનું વિકૃતિકરણ. 2 પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. પહેલો પ્રશ્ન એટલે પ્રોટીનનું વિકૃતિકરણ અને બીજો પ્રશ્ન એટલે ન્યુક્લિક એસિડનું રાસાયણિક સંઘટન.